ની હેરફેર કરવામાં આવતી હતી, જે અનુસંધાને શિવમ ટ્રેડિંગ એપીએમસી લખતર ખાતે જે પેઢી ઊભી કરવામાં આવેલી હતી, ત્યાંના જેના નામે પ્રોપરાઇટરી હતી તે મહેન્દ્ર સોલંકી, તેની સાથે રૂપેન ભાટિયા, માણિયા રાકેશ, દેલવાડિયા રાકેશ, આ લોકોની અટક કરવામાં આવી હતી. ત્યારબાદ તેની અપર લાઇનમાં વિજય રબારી, જેની અટક ખંભલિયા છે, તેની અપર લાઇનમાં પંકજ કથિરિયાની ધરપકડ કરવામાં આવી હતી અને એની અપર લાઇનમાં જે વ્યક્તિ છે જે હાલ દુબઈ છે એના વિશે તમામ માહિતીઓ એકત્ર કરવામાં આવી. આમ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે લખતર, મોરબી, સાવરકુંડલા અને સુરતમાં એક સાથે ઓપરેશન કરી અને આ તમામ લેયરને ઓળખી કાઢેલા અને ધરપકડ કરેલી. ટ્રેડિંગના અકાઉન્ટમાં પૈસા આવતા હતા. આ પૈસા કેશમાં વિડ્રો કરવા અને એટીએમથી વિડ્રો કરવાનું કામ જે મોરબીથી પકડાયેલા 3 લોકો હતા, રૂપેન, રાકેશ અને દેકાવડિયા, આ 3 લોકો કરતા હતા. આ તમામ પૈસાઓ તે આંગળીયા મારફતે વિજય રબારીને સુરત ખાતે પહોંચાડતા હતા. વિજય રબારી આ જે પૈસા છે એ કેશમાં પંકજ કથિરિયાને આપતો હતો. પંકજ કથિરિયા જે દુબઈમાં બેઠેલો વ્યક્તિ છે એના સૂચના હેઠળ પૈસા બિટકોઇન અથવા તો યુએસડીટીમાં કન્વર્ટ કરી અને સામેવાળો જે અકાઉન્ટ આપતો હતો એમાં નાખતા હતા. આ પૈસાને ક્રિપ્ટોકરન્સીમાં અથવા યુએસડીટીમાં કન્વર્ટ કરવાનું કામ કરતો હતો તેઓ ચેતન ગાંગાણી નાઓની તાજેતરમાં સુરતથી ધરપકડ કરવામાં આવેલી છે અને તમામ લેયરનું કમ્પ્લીટ ડિજિટલ ફોરેન્સિકની મદદથી ટેકનિકલ એનાલિસિસ કરતા માલુમ પડેલ કે આ ગેંગ દ્વારા જે પૈસા મોકલવામાં આવતા હતા એ પૈકી 10 કરોડ જેટલી રકમ એક જ યુએસડીટી અકાઉન્ટ જે છે જે બિટગેટ પ્લેટફોર્મ પર હતું એમાં મોકલવામાં આવતા, જે ચેતનના ફોરેન્સિકથી એના ફોનમાંથી મળ્યું. આ અકાઉન્ટ વિશે ફરીથી અલગ અલગ ટેકનોલોજી દ્વારા એનાલિસિસ કરતાં માલુમ પડેલ કે આ અકાઉન્ટ પાકિસ્તાનનું છે, પાકિસ્તાનથી ઓપરેટ થાય છે, જે અમને ક્રિપ્ટો વોલેટ પ્રોવાઈડરે માહિતી પ્રાપ્ત આપી. ગેંગ દ્વારા 10 કરોડથી વધારે રકમ પાકિસ્તાનના જે યુએસડીટી વોલેટ છે એમાં મોકલવામાં આવ્યા હતા, જે અનુસંધાને ચેતન ગાંગાણીની ધરપકડ કરવામાં આવી છે. રૂપિયા અલગ અલગ સાયબર ક્રાઇમના ક્રિમિનલો જે નાગરિકોને છેતરપિંડી કરીને મોકલ્યા હોય એ રૂપિયા આ L1 એકાઉન્ટમાં આવતા હતા અને ત્યારબાદ આરોપીઓ સુધી એ પૈસા પરત પહોંચાડવા માટે થઈ અને આ રસ્તાઓ અખ્તિયાર કરતા હતા.